નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોર તાલુકાના દિવેર અને સુરાશામળ ગામને જોડતો રોડ ઠેર ઠેર તૂટીને અતિ બિસ્માર બની જતા સ્થાનિક વાહન ચાલકોએ જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવ્યો. દિવેર અને સુરાશામળ ગામને જોડતા રોડ જિલ્લા પંચાયત હસ્તક આવેલ છે. છેલ્લા ઘણા સમયથી દિવેર અને સુરાશામળ ગામને જોડતા રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડીને આ રોડ તૂટીને અતિ બિસ્માર બની ગયો છે, જેને લઈને સ્થાનિક વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા બિસ્માર બનેલ રોડનું સત્વરે જરૂરી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. હમણાં જે આપણે વાત કરી રસ્તા વિશે, એમાં અહીંયા અમને 15 દાડા પર બી એક એક્સિડન્ટ થયેલો, જે અમારા ગામના છે ભૂપેન્દ્રભાઈ ગાંધી. એમની ઉંમર આશરે 65 થી 70 વર્ષની આસપાસ છે. જે બિચારા તંત્રના ભોગે એમને ભોગવવું પડ્યું છે. અત્યારે હોસ્પિટલમાં ભોગવે છે. તંત્રના ભોગે એ પ્રજા ભોગવે છે, જે રસ્તા નથી કરતા. એમ સાહેબો એવું કહે છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. આ કયા હિસાબે આપણું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? જે પ્રજા ભોગવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? મારે તો એટલું જ કહેવું છે કે વહેલી તકે અમારો આ રોડ થાય, નહીં તો અમે આંદોલન કરીશું. એ જ અમારું કહેવું છે.